નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વિશ્વના ગ્લોબલ બિઝનેસ અને ગગનચુંબી ઇમારતોના કેન્દ્ર તરીકે જાણીતા હોંગકોંગમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની હતી. શહેરના તાઇપો ડિસ્ટ્રિક્ટમાં આવેલી વાંગફુક કોર્ટ હાઉસિંગ સ્ટેટમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર આ ભયાનક દુર્ઘટનામાં આશરે 128 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે હજુ પણ આશરે 100થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલો છે. આ ઘટનાને પગલે ચીન સરકારે મૃતકોની યાદમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. હોંગકોંગમાં લગભગ 80 વર્ષમાં સૌથી ભયાનક અગ્નિકાંડ સર્જાયા બાદ શહેરે મૃતકોની યાદમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકનો પ્રારંભ કર્યો છે. શનિવારની સવારે સરકારી મુખ્યાલયની બહાર સિટી લીડર જોહન લી અને અન્ય અધિકારીઓએ 3 મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શનિવારની સવારે સરકારી મુખ્યાલયની બહાર સિટી લીડર જોહન લી અને અન્ય અધિકારીઓએ 3 મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શોક દરમિયાન ચીન અને હોંગકોંગના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. સરકારે નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા અને શોક પુસ્તિકામાં સહી કરવા માટે સમગ્ર શહેરમાં સ્મારક કેન્દ્રો પણ સ્થાપિત કર્યા છે. જાહેર જનતા શોક વ્યક્ત કરી શકે તે હેતુથી 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી શોક સભા સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા, જ્યાં લોકો શોક પુસ્તિકા પર સહી કરી શકશે. આ પગલું સમગ્ર હોંગકોંગની જનતાની પીડિતો પ્રત્યેની સંવેદના અને એકતા દર્શાવે છે. આ માત્ર એક આગની ઘટના નથી, પરંતુ હોંગકોંગના છેલ્લા કેટલાક વર્ષના ઇતિહાસની સૌથી મોટી નાગરિક દુર્ઘટના છે. મીડિયા અહેવાલો અનુસાર આ પહેલા 1848માં એક ગોદામમાં આગ લાગી હતી, જેમાં આશરે 176 લોકો માર્યા ગયા હતા. વિશ્વના એક મહત્વના કોર્પોરેટ હબમાં બનેલી આ અસાધારણ ઘટનાએ સમગ્ર વિશ્વને આઘાતમાં મૂકી દીધું છે. આગની ગંભીરતાને સમજીને હોંગકોંગમાં 3 દિવસનો શોક પાડવામાં આવી રહ્યો છે. હોંગકોંગના અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3 વાગ્યા આસપાસ એક રહેઠાણ પરિસરમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. આગની ગંભીરતા એટલી હદે હતી કે વહીવટી તંત્રને તેને 4 કેટેગરીમાંથી સૌથી ઊંચી એટલે કે 5 કેટેગરીમાં પરિવર્તિત કરવી પડી હતી. અગ્નિશામક ટીમે આ ભીષણ આગને બુઝાવવામાં 40 કલાક કરતાં પણ વધુ સમય લીધો હતો. આ 40 કલાક દરમિયાન આગની જ્વાળાઓના લીધે 8 ઇમારતોમાંથી 7 ગગનચુંબી ઇમારતોને ભારે નુકસાન થયું હતું, જેના કારણે આટલી મોટી જાનહાનિ થઈ છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આગની આ ઘટના પછી હજુ પણ અનેક લોકો ગુમ છે અને પોલીસ માને છે કે આગામી અઠવાડિયામાં જોખમી અને બળી ગયેલી ઇમારતોમાંથી વધુ મૃતદેહો મળી શકે છે, જેનાથી મૃત્યુઆંક વધવાની ભયાનક સંભાવના છે. સરકારે પીડિતોની મદદ માટે એક ફંડ પણ તૈયાર કર્યું છે, જે આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પૂરી પાડશે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આટલી મોટી જાનહાનિ થવા પાછળનું કારણ શું છે તે અંગે ચીન સરકારે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી છે. મુખ્યત્વે એવા સવાલો ઊભા થયા છે કે આટલી ઊંચી ઇમારતોમાં આગની સુરક્ષાની પૂરતી સુવિધા હતી કે કેમ. આ ભયાનક આગના સંબંધમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ મુખ્યત્વે વાંગફુક કોર્ટ સંકુલમાં ચાલી રહેલા નવીનીકરણ એટલે કે રિનોવેશનના કામ સાથે જોડાયેલી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. જે ઇમારતની બહારથી અને અંદરથી મરામત કરવામાં આવી રહી હતી તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે શું નવીનીકરણના કામમાં વપરાયેલી હલકી ગુણવત્તાવાળી કે અસુરક્ષિત સામગ્રીએ આગને આટલી ભીષણ બનાવવામાં ભૂમિકા ભજવી હતી. આ ધરપકડો દર્શાવે છે કે સરકાર આ દુર્ઘટના માત્ર હોંગકોંગ પૂરતી સીમિત નથી, પરંતુ ચીન માટે એક મોટો પાઠ સમાન છે. ચીન સરકારે આ ઘટનામાંથી શીખ લઈને સમગ્ર દેશમાં બહુમાળી ઇમારતોની આગ સુરક્ષા વ્યવસ્થાની તપાસ આદરી છે. ચીનમાં અનેક શહેરોમાં ગગનચુંબી ઇમારતોનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે આ દુર્ઘટનાએ સુરક્ષાના માપદંડો પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર સરકાર હવે સમગ્ર દેશમાં કડક સૂચનાઓ આપી રહી છે કે તમામ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી પ્રોટોકોલ્સનું કડક પાલન થાય. હોંગકોંગમાં કોર્પોરેટ ઓફિસો
અને રહેણાંક ઇમારતોમાં આગની સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની વિગતવાર તપાસ ચાલી રહી છે. જો કે આ દુર્ઘટના ચીનમાં આગ સલામતીના નિયમોને કાયમી ધોરણે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે, જેથી ભવિષ્યમાં આવી જાનહાનિ ટાળી શકાય. હોંગકોંગની આ દુર્ઘટનાએ દુનિયાને યાદ અપાવ્યું છે કે આધુનિક વિકાસની સાથે સાથે સુરક્ષાના માપદંડોનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે. 128 મૃતકોની યાદમાં પાડવામાં આવેલો 3 દિવસનો રાષ્ટ્રીય શોક એ પીડિતો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.